નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગોંડલ સતત ચર્ચામાં છે 2 થી 3 મહિનાથી। એ રાજકુમાર જાટનો કેસ હોય કે પછી એક વ્યક્તિ કે જેનું એક ડેડ બોડી મળે છે, લાશ મળે છે, અને આ બધા જ પ્રકરણો વચ્ચે અનેક ચહેરાઓ સામે આવે। આ ચહેરાઓ સાથે સાથે આરોપો લાગે, આરોપ પ્રતિ આરોપ લાગે, પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય, અલગ અલગ માંગણીઓ થાય, છતાં પણ જ્યાં જડ સુધી પહોંચવાનું હોય છે ત્યાં કોઈ પહોંચી કેમ નથી શકતું, તેના પર સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે। કારણ કે વાત આજે અમિત ખૂંટ કેસ અને જે રાજકુમાર જાટ આ બંને કેસને લઈને વાત કરવી છે। અને પાટીદાર એક આગેવાન કે જેમણે મુખ્યમંત્રી, પીએમ, સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી, લગભગ જે મંત્રીઓ છે, નેતાઓ છે, બધાને એક પત્ર લખ્યો છે અને એનું નામ છે પિયુષ રાદડિયા। પિયુષ રાદડિયાએ શું પત્રમાં ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો પ્રતિશ્રી મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર બાબત 1 અમિત ખૂંટ આત્મહત્યા અપમૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી। બીજી વસ્તુ, સગીરા ભોગ બનનાર દીકરીએ કરેલી ફરિયાદની સીબીઆઈ તપાસની માંગણી। ત્રીજી વાત, રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસ અંગે માંગ। ચોથી વાત, ગોંડલમાં કથળી ગયેલા કાયદા અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા રક્ષક જ ભક્ષક બને એ કહેવતને સાર્થક કરતી નિર્બળ અને કટપુતળી બનેલી પોલીસ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા અંગે આ અલગ અલગ માંગણીઓ સાથે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે। ને જે ઘટના બની અમિત ખૂંટ અને રાજકુમાર જાટ અને જે સગીરા જે ફરિયાદી છે યુવતી, એને લઈને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। સાથે જ લખવામાં આવ્યું છે જય ભારત સાથ જણાવવાનું કે એક, અમે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને ઘણા સમયથી સામાજિક કાર્ય સાથે અને જાહેર જીવન સાથે સંકળાયેલા છે। બીજી વસ્તુ, આપ શ્રી સંવેદનશીલ સરકારના સંવેદનશીલ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય અમારા ગોકુળિયા ગોંડલની હાલત કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની યોગ્ય સ્થિતિને આપ સમક્ષ વર્ણવતા ખૂબ દુઃખ અને વ્યથા થઈ રહી છે કે અમારા ગોકુળિયા ગોંડલમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાના રક્ષણ એવા પોલીસ પ્રશાસન જેવા દ્વારા સામાન્ય વ્યક્તિઓને રક્ષણ પૂરું પાડવાનું હોય તે પોલીસ પ્રશાસન બાહુબલીઓના ઇશારે કામ કરીને સરકારની નિષ્પક્ષ કામગીરી પર દાગ લગાવવાનું કામ કરી રહી છે। અહીંયા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે ને આ પત્ર લખનાર પિયુષ રાદડિયાએ એવો આરોપ લગાડ્યો છે કે જે ગોંડલ છે અને એ રીતે સ્થાપિત કરાય કે ગોકુળિયા ગોંડલની જે પોલીસ છે પ્રજાની સેવા કરવાને બદલે, પ્રજાના કેસના સોલ્યુશન લાવવાના બદલે નેતાઓની પાછળ અને નેતાઓની ચાપલુસી કરતા હોય તે પ્રકારના આરોપ અહીંયા લગાડવામાં આવ્યો છે। બીજી વાત અહીંયા લખવામાં આવી છે, ત્રીજો મુદ્દો, ગોંડલની અંદર ચાલી રહેલા કાયદા અને વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિ જાણવા છેલ્લા કેટલાય સમયમાં ગોંડલના ચર્ચિત કેસોમાં પોલીસની ભૂમિકા જાણવી ખૂબ જ જરૂરી બની ગયેલી છે। પહેલો મુદ્દો, રાજકુમાર જાટના કેસમાં જેમાં આજ દિન સુધી પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયેલા છે અને પૂરતા સીસીટીવી કેમેરાઓની ફૂટેજો પણ પોલીસ દ્વારા નાશ થયાના સવાલો પોલીસ ઉપર ઉભા થયા છે, જેનો પોલીસ દ્વારા કહેવાય ને કે યોગ્ય તપાસ થયેલ નથી। તેમજ આજ દિવસ સુધી નજરે જોનાર ફરિયાદી રતનલાલ જાટ એટલે કે જે રાજકુમાર જાટ છે તેમના પિતા એ રતનલાલ જાટ સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાની અંદર થયેલી મારામારીની ફરિયાદ પણ લીધેલી નથી। બીજો મુદ્દો, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ પોલીસે આત્મહત્યા આગેવાન અમિત ખૂંટ આત્મહત્યા અગાઉ અમિત ખૂંટ ક્યાં હતો અને એના ઉપર ખરેખર કોણે આત્મહત્યા કરવાનો દબાણ ઉભો કર્યો એ બાબતની કોઈ નિષ્પક્ષ તપાસ થઈ નથી અને ખરેખર તો અમિત ખૂંટ દ્વારા આત્મહત્યા કરેલ છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તેની પણ કોઈ તપાસ કરવામાં નથી આવી। ત્રીજો મુદ્દો, અમિત ખૂંટ પર દુષ્કર્મનો કેસ કરનાર સગીરા બાળકી દ્વારા તથા તેમની મિત્ર પૂજા રાજગોર દ્વારા પણ પોલીસ ઉપર અને ચોક્કસ વ્યક્તિઓ પર 2 દિવસ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા તથા ધાક ધમકીઓ આપતા હોવાના આક્ષેપો સહિતની ફરિયાદો ગોંડલ તથા રાજકોટ કોર્ટમાં કરવામાં આવી। ચોથી વિગત, આ સિવાય એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરને વકીલાતનું કામ કરવા બદલ જે મુદ્દો હતો કે એની અંદર ભૂમિકા ઉપર સવાલો ઉભા થયા એમની,
કે વકીલાતનું કામ કરવા બદલ પોલીસ દ્વારા આરોપીઓ બનાવવામાં આવેલ છે। આ સિવાય પણ એડવોકેટ ભૂમિકા પટેલ, એડવોકેટ અંકિત ટીલવા, મિત સોંદરવા ઉપર પણ પોલીસ દ્વારા કરવામાં આવેલા દમન બાબતે અલગ અલગ કોર્ટમાં ફરિયાદો દાખલ થયેલ છે। સાથે સાથે ચોથો વાત, ઉપરોક્ત તમામ કેસની અંદર સતત પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયેલા કે પછી પોલીસના ઉચ્ચ કક્ષાની અધિકારીઓ દ્વારા જ ચોક્કસ વ્યક્તિઓને ખુશ કરવા માટે આ બધું થઈ રહ્યું છે। સવાલો અનેક થઈ રહ્યા છે। ત્રીજી વાત, અમિત ખૂંટ આત્મહત્યા કેસ, રાજકુમાર જાટ કેસ, સગીરા તથા તેમની મિત્ર પૂજા રાજગોરને પોલીસ ગોંધી રાખી, હેરાન કરી, ધાક ધમકી અને ત્રાસ આપ્યા અંગેની ફરિયાદોની એસઆઈટી અથવા સીબીઆઈને સોંપવામાં આવે તપાસ। રાજકુમાર જાટથી અમિત ખૂંટ છે એમના કેસ અને આજ દિન સુધી ગોંડલમાં ડીવાયએસપી, એસપી, પીઆઈ સહિતના તમામ અધિકારીઓનું કોલ ડિટેલ હસ્તગત કરવામાં તથા તમામ અધિકારીઓના મોબાઈલ ફોન એફએસએલ કરવા અરજ કરવામાં આવી છે તથા પિયુષ રાદડિયા સહિત પોલીસ દ્વારા એ હેરાનગતિ કરવામાં આવેલ અન્ય વ્યક્તિઓ કે જે એડવોકેટ અંકિત તિલવા, એડવોકેટ દિનેશ પાતર, એડવોકેટ સંજય પંડિત, એડવોકેટ ભૂમિકા પટેલ, મિત સોંદરવા વગેરે ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા દમન બદલ સરકાર દ્વારા પગલાં લેવા અરજ કરવામાં આવી છે। ચોથો મુદ્દો, રાજકોટ જિલ્લા ઉપરોક્ત કેસોમાં સંડોવાયેલા એસપી, ડીવાયએસપી થી લઈ અને કોન્સ્ટેબલ સુધીના જે કોઈ પણ અધિકારીઓ સંડોવાયેલા હોય તો તેમની વિરુદ્ધ સસ્પેન્શન થી લઈને ડિસમિસ સુધીની કાર્યવાહી કરવા અરજ છે। ચોથો, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા ફોનથી ગોંડલના પાટીદાર યુવાન ધર્મેશ બુટાણીને બેફામ ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીના અનુસંધાનની ફરિયાદ સને 2022માં કરેલ હતી, પણ ગોંડલ પોલીસે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલી નથી। તેમજ અલ્પેશ ઢોલરિયાનું વર્તન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે છાજે તેવું ન હોય, એક જ વ્યક્તિ તથા તેમના પરિવારની ચાપલૂસી કરતા હોય ને તેમને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગણી છે। ગોંડલ રાજકોટ, તારીખ 3/7/2025, પિયુષ લાલજીભાઈ રાદડિયા, અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ। આ નકલ છે રવાના ક્યાં કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ ગુજરાત, ગૃહમંત્રી ગુજરાત, ડીજીપી ગુજરાત અને રેન્જ આઈજી રાજકોટ। આ લેટર છે, એ લેટરની અંદર રાજકુમાર જાટ, અમિત ખૂંટ અને જે સગીરા છે એમના કેસને લઈને સીબીઆઈ તપાસની માંગ સાથે જે પિયુષ રાદડિયા નામના વ્યક્તિ છે તેમણે અત્યારે સીએમને પત્ર લખ્યો છે અને આખી તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અને જે પોલીસ ત્યાંની જે કાર્યવાહી કરી રહી છે તેના પર એમણે શંકા કરી છે અને પોલીસ પર પણ તપાસ થાય અને જેમના મોબાઈલો છે તે પણ એફએસએલમાં જાય ને એની પણ તપાસ છે તેવી માંગણી અત્યારે પિયુષ રાદડિયા એક લેટર મારફતે કરી રહ્યા છે। પિયુષ રાદડિયાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।